માનનીય ગોપાલભાઈ ઇટાલિયા એવું કહે છે કે પાલભાઈ એમ કહે છે તૈયાર ભાણે જમવા આવે છે તો અમારે તૈયાર ભાણે નથી જમવું, જાઓ ભાણું તમને દીધું કે જો તમે ભાણું દહેજ દીધું હતું તો પછી આ ભાણું ઢોળી નાખવા માટે તમારી આખી ટીમને તમે શું કામ મોકલી? લાઠીચાર્જ થાય અને ગુજરાતના ખેડૂતના આંદોલનના ઇતિહાસમાં કાળી લીટી લાગે એવું ક્યારેય ઈચ્છતો નથી. જેમ હળદર કાંડની અંદર તમે ષડયંત્રકારી સાબિત થયા છો એવી જ રીતે આ બીજું હળદર કાંડ કરાવવા માટે તમારી ટીમને સામે શું કામ મોકલી? માત્ર ને માત્ર હળદર કાંડ જેવું બીજું હળદર કાંડ કરાવવા આવ્યા હતા. જગતનો તાત પોતાની લડાઈ માટે 1100 ટ્રેક્ટર સાથે નીકળ્યો તો હતો, પરંતુ એ લડાઈમાં તેને મળ્યો છે નિસાસો. પોતાની ન્યાય માટેની અને માંગ માટેની જે લડાઈ હતી તેણે અધવચ્ચે છોડીને ફરી નિસાસા સાથે ઘરે આવવું પડ્યું. આખી ઘટના આપણે અને આખા ગુજરાતે જોઈ કે ખેડૂતો હકની લડાઈ માટે નીકળ્યા હતા, ખેડૂત નેતાઓએ તેમને સાથ સહકાર આપ્યો, પરંતુ એવું તે શું થયું કે અધવચ્ચેથી આ લડાઈ છે એ બંધ પડી ગઈ. કહેવાય છે કે આ એક રેલી હતી, એનો રેલો સરકારને આવવાનો હતો, એને બદલે જ એ રેલો છે એ ખેડૂતોને કેમ આવી ગયો? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો પોતાની હકની લડાઈ વીજ કંપનીઓ સામે લડી રહ્યા હતા અને ક્યાંક છે ખેડૂત નેતાઓએ તેમને સાથ સહકાર આપ્યો અને ખેડૂતમાં હિંમત આવી અને એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઘણા બધા ખેડૂતો જોડાયા હતા. ગુજરાતના દરેક છેડેથી ખેડૂતો આવ્યા હતા, પરંતુ ગાંધીનગર પહોંચતા પહેલા શું થયું, કોણે ખેડૂતોને રેલો લાવી દીધો ને શા માટે ખેડૂતોને રજળપાટ કરવી પડી હતી, તેના વિશે જ વાત કરવી છે. અને સાથે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા. પાલભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. પાલભાઈ, જે આખી ઘટના બની એ સમજવી છે. સૌથી પહેલો એ સવાલ છે કે ખેડૂતોને રજડાવ્યા કોણ? ભગવતીબેન, એના કરતા હું એમ કહીશ કે ખેડૂતોને જેલમાં જતા, ખેડૂતો પર લાઠીચાર્જ થતા બચાવ્યા કોણે? એટલા માટે કે આમ તો છેલ્લા 5-6 વર્ષથી સળંગ આ વીજ લાઈનોના પ્રશ્ને અમે લડીએ છીએ અને એમાં છેલ્લા 6 મહિનાથી તો લગભગ લગાતાર એ કચ્છ હોય, વાવથરા હોય, સુરેન્દ્રનગર હોય, બનાસકાંઠા હોય, મોરબી હોય, જામનગર હોય, અમે સળંગ પ્રવાસો કરી લોકોને જાગૃત કરવાનું કામ કર્યું ને હારે હારે લોકોને કાયદો શું છે એનું સંપૂર્ણ માર્ગદર્શન માટેના સેમિનારો પણ અમે કર્યા છે અને આખું ગુજરાત જાણે છે. અત્યાર સુધીની લગભગ છેલ્લા 6 મહિનામાં 101 સભાઓ કરી, નાની મોટી. એ દરેક સભામાં અમે બહુ સ્પષ્ટ કહ્યું હતું, હું કાયદો અને વ્યવસ્થાને માથે ચડાવીને ચાલવા વાળો માણસ છું. હું ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા વાળો માણસ છું. અહિંસાની લડાઈમાં જે તાકાત છે આ તાકાતને હું જાણનારો માણસ છું. એટલે હું કાયદો અને વ્યવસ્થા માથે ચડાવી અને જે કોઈ આગળની લડાઈઓ કરશું આપણે આ કરશું એ બધા જ ખેડૂતોને ખબર છે. નંબર 1. નંબર 2, અમે જયારે 15 જૂનની જાહેરાત કરી, બરાબર છે, કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના બેનર હેઠળ આ જાહેરાત થઈ. આખા ગુજરાતને ખબર છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે. કિસાન કોંગ્રેસ એ કોંગ્રેસનો પાર્ટ છે. કોંગ્રેસ દ્વારા જ આખી લડાઈ થાય છે. જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, જયેશ પટેલ બધા જ કોંગ્રેસના ફેસ છે. કોને ખબર નહોતી કે આ કોંગ્રેસ નથી આમાં? તેમ છતાંય કોંગ્રેસે અમે જે પ્રેસ કોન્ફરન્સ કરી એના 2 દિવસ પછી સમર્થન પણ જાહેર કર્યું. કોંગ્રેસે 2 જ દિવસ પછી કર્યું, તરત જ કર્યું. નંબર 3, એ જ પ્રેસ કોન્ફરન્સની અંદર અમે બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી, ભાજપ અને ભારતીય કિસાન સંઘ સિવાય તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આવકારીએ છીએ. એનો અર્થ એવો કે અમે પહેલા જ દિવસે જયારે 15 તારીખની જાહેરાત કરી, 111 ટ્રેક્ટરની જાહેરાત કરી, 1111 ટ્રેક્ટરની જાહેરાત કરી, તે જ દિવસે 3 સંસ્થાઓને તો ચોખ્ખા શબ્દોમાં ના પાડી હતી. બહુ સ્પષ્ટતા સાથે આ અમે અગાઉ ક્લિયર કરેલું છે. બીજું, અત્યાર સુધીમાં જે ગામોમાં હું ગયો છું
એમાં એક ગામ જેતપર છે કે જ્યાં મારાથી નથી બોલાયું, બરાબર છે. બાકી તમામ ગામોમાં મેં કહ્યું છે કે હું કોંગ્રેસમાં છું, પણ હું કોંગ્રેસના ઘરે નથી જન્મો, ખેડૂતના ઘરે જન્મો છું. મારી પહેલી ફરજ ખેડૂત છે, બીજી ફરજ કોંગ્રેસ છે. દરેક જગ્યાએ ચોખવટ કરી છે, ક્યાંય આમાં હંતાડ્યું નથી. નંબર 4, જે ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળ્યા એ તમામ ખેડૂતોએ હોંશે હોંશે હરખાઈને 2 ધ્વજ લગાવ્યા, એક કિસાન કોંગ્રેસનો અને એક કિસાન સંઘર્ષ સમિતિનો. જ્યારે ખેડૂતો કિસાન કોંગ્રેસનો ધ્વજ પણ અને ટ્રેક્ટર લઈને 300 કિલોમીટર 400 કિલોમીટર થાય છે, એનો અર્થ એવો કે ખેડૂત કોંગ્રેસ હારે કોઈ વાંધો તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે, બરાબર છે. અને કોંગ્રેસનો ધ્વજ લગાવીને આવે છે લોકો, કિસાન કોંગ્રેસનો ધ્વજ લગાવીને આવે છે, પણ એને વાંધો નથી. તો ત્યારે સવાલ એ થાય છે કે આમ આદમી પાર્ટી જો એને આ લડાઈમાં સમર્થન આપવું જ હતું તો અમે જે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી 2 દિવસ પછી કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું, તો આમ આદમી પાર્ટીએ કેમ સમર્થન જાહેર ના કર્યું? એ લોકોએ કેમ છેક સુધી રાહ જોઈ કે માહોલ કેવો ઉભો થાય છે, ટ્રેક્ટરો આવે છે કે નથી આવતા, બરાબર છે. જેવો માહોલ જામ્યો એટલે 13 તારીખે, જ્યારે 13 તારીખે અમુક દ્વારકા બાજુથી, અમુક જામનગર બાજુથી, અમુક કચ્છ બાજુથી, વાવથરા તરફથી, સુરત, વાપી, વલસાડ તરફથી જે ટ્રેક્ટરો નાના મોટા પ્રમાણમાં હાલતા થયા, એટલે એને સમજાયું કે આ તો છેક દ્વારકાથી, છેક વાવથરાથી ખેડૂતો પોતે નીકળ્યા છે ટ્રેક્ટર લઈને. તો એને ક્યાંક એવું લાગ્યું કે આમાં તો માહોલ ઉભો થયો છે, એટલે 13 તારીખે જ સમર્થન જાહેર કર્યું છે. અને બધા એમ કહે છે કે પાલભાઈએ શું કામ આમ આદમી પાર્ટીને ના પાડી? તો મેં 13 તારીખે ના નથી પાડી. જે દિવસે મેં પ્રેસ કોન્ફરન્સ અમે કરી, પહેલી પ્રેસ કોન્ફરન્સ, બરાબર છે, ત્યારે જ અમે ના પાડી હતી તમારે નથી આવવાનું ભાઈ, અમે તમને કહેતા જ નથી કે તમે આવો. તો સ્વાભાવિક છે બેન, જેમ અમદાવાદની અંદર ગુજરાતના ખેડૂતોના પનોતા પુત્ર, જેને અમે ગુજરાતના ખેડૂતો અમારા મસીહા ગણીએ છીએ, એવા સરદાર વલ્લભભાઈ પટેલ, એ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, એના ઉપર નરેન્દ્ર મોદીએ એક ઈંટ નથી મૂકી, આખી ઇમારત. અને તેમ છતાંય એ આખી ઇમારત હડપ કરવા માટે જેમ પોતાનું નામ ઉપર લગાવી દીધું છે. અને અમે ગુજરાતના ખેડૂતો મૌન રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ એ માત્ર પટેલ સમાજના નેતા નહોતા, એ ખેડૂત સમાજના નેતા હતા. અને અમે ખેડૂતો મૌન રહ્યા, બરાબર છે. બીજી વખતે આવો ને આવો કોઈક નરેન્દ્ર મોદી પેદા થવાનો પ્રયત્ન કરે, આખી લડાઈની ઇમારતમાં એક ઈંટ જેને મૂકી નથી, અને એ લોકો ઇમારત ઉપર પોતાનું નામ લખાવવા માટે માત્ર આવે, તો સ્વાભાવિક છે બેન, હું કે મારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય એને ના જ પાડે. અને એની સામે વળતા જવાબમાં માનનીય ગોપાલભાઈ ઇટાલિયા એવું કહે છે કે પાલભાઈ એમ કહે છે તૈયાર ભાણે જમવા આવે છે, તો અમારે તૈયાર ભાણે નથી જમવું, જાઓ ભાણું તમને દીધું. આવા શબ્દો એના છે, મેં નીકળ્યા છે. તમારે ગોપાલભાઈને પણ પૂછવું છે કે જો તમે ભાણું દહેજ દીધું હતું, તો પછી આ ભાણું ઢોળી નાખવા માટે તમારી આખી ટીમને તમે શું કામ મોકલી? આવું ષડયંત્ર તમે શું કામ કર્યું? જેમ હળદર કાંડની અંદર તમે ષડયંત્રકારી સાબિત થયા છો, એવી જ રીતે આ બીજું હળદર કાંડ કરાવવા માટે તમારી ટીમને સામે શું કામ મોકલી? બેન, અમે એને વળતો જવાબ આપી શકતા. અમારી ટીમને મેં રોકી છે કે એને આપણે કાંઈ કરતા કઈ નથી. અને બીજું, મારો એક વિડીયો છે, એ આખા જે ઉદ્ધનકારી જે લોકો હતા એની વચ્ચે હું એકલો ગયો છું. એકલો જઈ અને મેં એ પંકજભાઈને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પંકજભાઈ આ રહેવા દો, બરાબર છે. આ તમે આખી ખેડૂતોની મહેનત ઉપર પથારી ફેરવો છો, અને તમે જે આ કરો છો, પોલીસ લાઠીચાર્જ કરશે, અને લાઠીચાર્જ કરશે તો બીજું હળદર કાંડ થશે. તો એમાં પાછળથી કોઈક બોલે છે કે અમે એક નહીં આવા 10 હળદર કાંડ કરાવીશું. બેન, ત્યારે મને લાઈટ થઈ કે આખું ષડયંત્ર છે, અને એ ષડયંત્ર જે છે એનો ભોગ અમારા ખેડૂતો ન બને. જેને શરૂઆતમાં કહ્યું કે ખેડૂતોને જેલમાં જતા કોણે બચાવ્યા, ખેડૂતોને ઉપર લાઠીચાર્જ થતો કોણે અટકાવ્યું, બરાબર છે. એટલે આખી ટીમને હું લઈને ગયો છું સભા સ્થળે. આની યાર માથાકૂટ નથી કરવી. 5 જણા હોય તો 5 જણાની સામે આપણે વાત કરી દઈએ, બરાબર છે. બાકી આની સામે તમે સંઘર્ષમાં ઉતરશો. બાકી બેન, 500 જણાની ફોજ સામે તૈયાર હતી, એ લોકોને ખદેડીને કાઢી શકતા હતા, પણ એ કરવામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં ન થયું હોય એવી કાળી ચીલી લાગવાની હતી. કેવો પોલીસ લાઠીચાર્જ કરત,
એ આપણી કલ્પનાની બહાર હોત. અત્યારે જે ખેડૂતો હેમખેમ પોતાના ઘરે પાછા ફર્યા, એ કદાચ ખેડૂતો 200-500 હજાર ખેડૂતો કદાચ જેલમાં હોત, એમની ઉપર FIR થઈ હોત. આ ન થાય એટલા માટે રેલી તો પાછી ઊભી કરી. બરાબર છે, પણ એક વખત મારી વાત પૂરી કરું છું ભગવતીબેન. એક વખત જો ખેડૂતો 200-500-250 ખેડૂતો ઉપર FIR થાય, લાઠીચાર્જ થાય અને ગુજરાતના ખેડૂતના આંદોલનના ઇતિહાસમાં કાળી લીટી લાગે, એવું ક્યારેય ઈચ્છતો નથી. મેં કાયમી કહ્યું છે, મારા દરેક આંદોલનો તમે જોઈ લ્યો, એ જમીન માપણીની લડાઈ હોય, ઘેડની લડાઈ હોય, પાક વીમાની લડાઈ હોય, ટેકાના ભાવે ખરીદીમાં ચાલતા કૌભાંડોની લડાઈ હોય, PGVCL સામેની લડાઈ હોય, અને એનાથી આગળ હું તમને કહું, વિદ્યાર્થી કાળના મારા આંદોલનો પણ તમારે જોઈ લેવાના. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એ સમયમાં વિદ્યાર્થી કાળમાં કરેલા આંદોલનો, બરાબર છે, કેટલાય અધિકારીઓ એના સાક્ષી છે. એ સમયના આંદોલનોના અત્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ સાક્ષી છે કે એ સમયે પણ મારા આંદોલનમાં એક પણ FIR નથી થઈ. સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે લડ્યા છીએ. ખેડૂતોના અત્યાર સુધીના કરેલા તમામ આંદોલનો ગાંધી ચિંધ્યા માર્ગે લડ્યા છીએ. બરાબર છે, એટલે ખેડૂતો ઉપર લાઠીચાર્જ ન થાય એના માટે થઈ અને આ નિર્ણય કર્યો કે ભાઈ એને જે બગાડવું હોય એ બગાડે. અને એ લોકો ગાંધીનગર જવાનું કઈ ત્યાંથી હાલતા હતા, ગાંધીનગર આગળ વધ્યા પણ ખરા. બરાબર છે, તો ત્યાં જઈને એને શું ભાઈ ખેડૂતોને ન્યાય અપાવી દીધો? શું ન્યાય અપાવી દીધો? જે લોકો એમ કહેતા હતા કે અમે ગાંધીનગર જઈને ગોળીઓ ખાવા તૈયાર છીએ, એ જ લોકો મિયાની મીંદડી થઈ અને પોલીસની ગાડીઓમાં પ્રેમથી બેસી ગયા છે. માત્ર ને માત્ર ઉશ્કેરવા આવ્યા હતા, માત્ર ને માત્ર હળદર કાંડ જેવું બીજું હળદર કાંડ કરાવવા આવ્યા હતા. મને આજે આનંદ એ વાતનો, મને દુઃખ છે કે જે લડાઈ માટે નીકળ્યા હતા, બરાબર છે, એ લડાઈને અંજામ સુધી નથી પહોંચાડી શક્યા. પણ અમે કહ્યું હતું કે આ આરંભ છે. અમે કહ્યું હતું કે આપણે અલ્ટિમેટમ આપવા જવું છે. અમે કહ્યું હતું જ્યાં સરકાર રોકશે ત્યાં આપણે રોકાઈ જશું. બરાબર, બહુ આ બધી ચોખવટો હતી. એમાં કોઈ ખેડૂત ના પાડે કે આવી ચોખવટ અમે નથી કરી, કોઈ ના પાડે તો મારી અગાઉના જાહેરમાં ભાષણોમાં, વિડીયોમાં બધું જ છે, સોશિયલ મીડિયા ઉપર અને મીડિયાની બાઇટોમાં પણ છે. બરાબર છે, એટલે આ જે વાત છે તદ્દન પાયાવિહોણી છે, વાહિયાત છે. બધાને ખબર હતી, કોંગ્રેસના આગેવાનો જ છે આમાં, કોંગ્રેસ દ્વારા જ આખું આંદોલન ચાલે છે. બરાબર, બધી જ ખબર હોવા છતાં માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીની ટોળકીએ ગુજરાતના ખેડૂતોના લડાઈમાં એક પરિણામ જે નજીક આવતું હતું, એ આમ આદમી પાર્ટીની ટોળકી ખેડૂતો પાસે છીનવી અને દૂર ઘા કરી દીધું. જી પાલભાઈ, ખાસ જે ઓગણજ ખાતે જે સભાનું આયોજન હતું એ પ્રી પ્લાન હતું કે કેમ હતું? અને ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે પાલભાઈ એવું કહી રહ્યા હતા કે આપણે ગાંધીનગર જવાનું છે, તો પછી ત્યાં રોકવામાં કેમ આવ્યા? બેન, 2020ની આસપાસ આખા ભારત માટેની જે લડાઈ થઈ, 3 કાળા કાયદાઓ પાછા ખેંચવાની, એમાં આખા ભારતના ખેડૂતોએ સંયુક્ત કિસાન મોરચાએ આહવાન શું કર્યું? ચલો દિલ્હી કહ્યું હતું. રાજસ્થાન બોર્ડર ઉપર રોકાઈ દેવામાં આવ્યા. કોઈ ખેડૂતોએ પ્રશ્ન કર્યો કે દિલ્હી કેમ ના ગયા? હરિયાણા બોર્ડર ઉપર રોકી દેવામાં આવ્યા. કોઈ ખેડૂતોએ પ્રશ્ન કર્યો કેમ દિલ્હી ના ગયા? યુપી બોર્ડર ઉપર રોકી દેવામાં આવ્યા. કોઈ ખેડૂતોએ પ્રશ્ન કર્યો કેમ? એ ખેડૂતો ક્યારેય સવાલ નથી કરતા. આવા લોકો જે ખેડૂતોની એકતા જોઈ નથી શકતા, એવા લોકો જેના પેટમાં તેલ રેડાયું છે, એવા લોકોના આ સવાલો છે. બેન, અમે બહુ સ્પષ્ટ, મેં હમણાં જ મારી વાતમાં મેં કહ્યું અને દરેક સભામાં કહ્યું છે, અમને જ્યાં રોકશે ત્યાં અમે રોકાશું. નંબર 1. નંબર 2, બેન, સવારના 4 વાગ્યાના ખેડૂતો નીકળ્યા છે, કોઈ આગલા જ રાત્રે 8 વાગે નીકળ્યા છે. બરાબર છે, કોઈ ખેડૂતો સવારે 8 વાગે નીકળ્યા છે. એને આખી યાત્રામાં એક અન્નનો દાણો પેટમાં નથી થયો. એમાં ખાસ કરીને જે ટ્રેક્ટર ચાલકો હતા, બરાબર છે, વાહન લઈને આવ્યા છે, એને તો વાહન ઉભા રાખીને ક્યાંક ચા પાણી નાસ્તો કર્યો હશે, પણ ટ્રેક્ટર ચાલકોને મોકો નથી મળ્યો. તો એમને એક આગેવાન તરીકે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની ફરજ બનતી હતી કે જેમ રાત્રિ રોકાણ વખતે જમણવાર અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરી, એવી જ રીતે બપોરના ટાણે પણ એમને ભોજન કરાવવું પડે. ના કરાવવું પડે ભોજન? 8000 ફૂડ પેકેટ મંગાવીને રાખ્યા હતા. તો ત્યાં વિરામ
થાય, નંબર 1. નંબર 2, એ જ સમય દરમિયાન લાલજીભાઈ દેસાઈ છે એ ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંકલનમાં હતા, બરાબર છે. અને ઉચ્ચ અધિકારીઓ તરફથી એવો સંદેશ હતો કે સરકાર તમારી વાત સાંભળવા તૈયાર થઈ છે. અમારા 2 પ્રતિનિધિ એટલે ઉચ્ચ કક્ષાના 2 અધિકારીઓ તમારી જે વાત છે એ સાંભળે અને સરકાર સુધી પહોંચાડે એના માટેનો 1 કલાકનો સમય આપો. આ વાત છે શાંતિપુરા સર્કલથી નીકળ્યા પછીની વાત છે, બરાબર છે. એટલે પહેલા ત્યાં વિરામની વાત. બીજું, આ જે સંદેશો આવ્યો છે એ 12 કિલોમીટરની રેલીમાં લાલજીભાઈ, પાલભાઈ, જિગ્નેશભાઈ, મહેશભાઈ, મહેશભાઈ રાજકોટિયા, જયેશભાઈ પટેલ ને એક ખેડૂતને સમજાવવા જાય કે સરકારનો આવો સંદેશો છે. એ સંદેશો લોકો સુધી, ખેડૂતો સુધી પહોંચાડવો હોય તો એને એક જગ્યાએ ઉભા જ રાખવા પડે અને એમને કહેવું પડે કે સરકાર તરફથી આ સંદેશો છે, આપણે એમને સાંભળવા છે, સરકારને 1 કલાકનો સમય આપવો છે, નહીતર નાસ્તો કરી લ્યો અને આપણે અહીંથી ટ્રેક્ટરો ચાલતા કરીએ. અને એ જે જગ્યા હતી બેન, એ જગ્યામાં એક સ્ટેજ, એકમાત્ર સ્ટેજ હતું. આખું મેદાન ખાલી હતું. એમાં પાથરણા પણ નહોતા. ખેડૂતોને ટ્રેક્ટરમાંથી નીચે ઉતરવાનું પણ નહોતું. તમે જોઈ લેજો, જો તમે એ ગ્રાઉન્ડમાં જે કોઈ મીડિયાના લોકો ગયા છે, જે કોઈ ખેડૂતો ગયા છે, અને આમ આદમીનો એક નેતા એવું ક્યાંક સવાલ કરતો હતો કે એ પાલભાઈને પૂછો કે ત્યાં આટલી આખી મેદાન ખુરશીઓથી અને મંડપો કેવી રીતે આવ્યા. ભાઈ સુપામાં આટલી નરી આંખે દેખાય જે વાત છે, બરાબર છે, કે અહીંયા મેદાનમાં ખુરશીઓ આટલી અને મંડપો ક્યાંથી આવ્યા, બરાબર છે. હું એમને કહેવા માંગુ છું કે આ દેખીતી નરી આંખે તમે શું કામ ખોટું બોલો છો? ત્યાં ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય વચ્ચે કાંઈ કરતા કાંઈ નતું. નરી આંખે દેખાય છે ત્યાં સુધી તમે ખોટું બોલો છો, બરાબર છે. એટલે ત્યાં માત્ર ઉભા રહેવાની વાત હતી બેન. સરકારનો સંદેશો જે થયો છે એ આપલે કરવાની વાત હતી, વિરામ કરવાની વાત હતી, બરાબર છે. અને જેવી રીતે દિલ્હી આંદોલનમાં ચલો દિલ્હી કરીને નીકળ્યા હતા, એવી જ રીતે અમે પણ કહ્યું હતું કે ચલો ગાંધીનગર, બરાબર છે. અને દરેક જગ્યાએ મેં કહ્યું છે અને મીડિયાની બાઇટોમાં પણ કહ્યું છે. જ્યારે જ્યારે અમને પૂછવામાં આવ્યું કે પાલભાઈ ગાંધીનગર નહીં જવા દે તો શું કરશો, એટલે મારો જવાબ હતો કે અમારા માટે તો અઠે દ્વારકા, અમે ખેડૂત છીએ. જેમ દ્વારકા સંઘ જતો હોય અને કોઈ રોકે, બરાબર છે, અથવા તો કોઈ થાકે અને બેસી જાય તો એમ કે અઠે દ્વારકા, એટલે મારા માટે તો અહીંયા જ દ્વારકા છે. એમ અમે અઠે ગાંધીનગર કરી અને બેસી જઈશું. દરેક જગ્યાએ મેં આ કહેલું છે અને એના આખા ગુજરાતના ખેડૂતો સાક્ષી છે. માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીએ આ વાહિયાત ખોટી વાતો ઊભી કરી છે. અને એમાં બધાને નથી કહેતો હું, એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરે, કેટલાક મીડિયાએ એમાં પેટ્રોલ છાંટવાનું પણ કામ કર્યું છે. પાલભાઈ, આખી ઘટનાને રાજકીય રંગ મળી ચૂક્યો હતો. ખેડૂતોનું આંદોલન છે એક તરફ થઈ ગયું હતું ને રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ હતી. પરંતુ હવે આગળ મહત્વનું એ છે કે તમે ખેડૂતોની લડાઈ લડશો, તેને ન્યાય અપાવવા માટે હજુ મેદાને ઉતરશો. પહેલી વસ્તુ ચોખવટ કરું બેન, મને યાદ છે કોંઢ ગામની અંદર, અને કોંઢ ગામમાં તે દિવસે જે 4-5 હજાર ખેડૂતો હતા એમાં તમારે બધાને પૂછી લેવાના. વિડીયો જોતો હોય તો વિડીયો પણ આપજો. એમાં તમારા 2-4 આગેવાનોએ એવું પણ જાહેરમાં મંચ ઉપરથી કહેલું છે કે કોંગ્રેસ અમે વિપક્ષમાં છીએ, અમે વિરોધ પક્ષમાં છીએ અને અમે કોઈ ભજન મંડળી નથી ચલાવતા. બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું. કોંઢ ગામની જો વાત કરું, જ્યાંથી આ આંદોલન આખું ઊભું થયું છે, બરાબર છે, ત્યાં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે અમે કોંગ્રેસમાં છીએ, વિપક્ષમાં છીએ. અમારું કામ, અમારું આ જ છે કે વિરોધ પક્ષ તરીકે સાચા મુદ્દાઓને ઉઠાવીએ અને એના માટે થઈ અને સરકાર સામે લડીએ, બરાબર છે. અને એમાં આપ સૌનો સાથ સહકાર જોઈએ છે. આ કોંઢ ગામની શરૂઆતની પહેલી સભામાં આ બહુ સ્પષ્ટતા કરવામાં આવી હતી અને એ વિડીયો જોતો હોય તો હું શોધીને પણ આપને મોકલીશ, બરાબર. ચોખ્ખા શબ્દોમાં કહ્યું. એટલે એ જે તમે કોઈ લોકો એમ કહે છે કે આ રાજકારણ રંગ આપી દેવામાં આવ્યો છે, આને રાજનીતિ કહેવાય. આ રાજકારણ નહીં. રાજકારણ આમ આદમી પાર્ટીએ કહ્યું, રાજકારણ આમ આદમી પાર્ટીએ કહ્યું છે, બરાબર છે. કે એક બાજુ એમ કહે છે કે જાઓ તૈયાર ભાણું તમે ખાવ, અમારે નથી જોતું, અને બીજી બાજુ એ જ ભાણાને લત મારવા માટે એના 200-500 મળતિયાઓને મોકલી અને આખા ગુજરાતના ખેડૂતોનો દ્રોહ જો કોઈ કર્યો હોય
તો એ આમ આદમી પાર્ટીએ કર્યો છે બેન. અને તમારી વાત રહી કે આગળ લડાઈની, બેન નિરાશ થયો છું, હતાશ થયો છું, હિંમત હાર્યો છું, અને મેં જાહેર મંચ ઉપરથી સ્વીકાર્યું છે. અને મેં કહ્યું છે કે લડવું તો કોના માટે લડવાનું? 500 જણા આવી અને 25,000 માણસને ડાયવર્ટ કરી જાય તો એ ક્યાંક ને ક્યાંક મને મારા માટે આઘાતજનક લાગ્યું, દુઃખજનક લાગ્યું. અને અગાઉ બધી જ ચોખવટ કરી અને અહીંયા સુધી પહોંચાડ્યા હોય તો પછી દુઃખ તો લાગે છે. તમારા ચહેરા ઉપર ત્યારે જ ક્યાંક નિરાશા દેખાઈ રહી હતી, પણ સવાલ એ જ છે કે એક નિસ્વાર્થ ભાવે ફરી એક વખત ખેડૂત નેતા થઈને તમે ફરી એક વખત ખેડૂતોની હારે આ લડાઈમાં ફરી એક વખત કદમથી કદમ મિલાવશો કે કેમ? બેન તે દિવસે મારી ત્યાંથી નીકળ્યો અને જે હું ગાડી લઈને આવ્યો હતો એ ગાડીમાં ઠીક થઈ છે. અત્યારે 11:30 મને મળશે, હજી હું ઘરે નથી પહોંચ્યો. બરાબર છે. આજે હું રાત સુધીમાં ઘરે પહોંચીશ અને જોઈએ હજી શું કે અવઢવમાં ચોક્કસ છું. જી પાલભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે પાલભાઈએ વાત કરી કે હજુ એમનું કંઈ નક્કી નથી કે તે ખેડૂતોની હારે આ લડાઈમાં ફરી એક વખત કદમથી કદમ મિલાવશે કે કેમ, પરંતુ સવાલ એ જ છે કે જ્યારે ખેડૂત છે પોતાનો અવાજ લઈને નીકળે છે ત્યારે કેમ તેને દબાવવાનો પ્રયાસ થાય છે, કેમ પોતાના રાજકીય રોટલા શેકવા માટે થઈને ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોય છે. છેલ્લા ઘણા દિવસોથી તમે જોઈ રહ્યા છો એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ખેડૂત ન ઘરનું રહ્યો છે ન ઘાટનું રહ્યો છે. અને ફરી એક વખત જ્યારે ખેડૂત સાથે દગો થયો ત્યારે સવાલ માત્ર એક જ છે કે જગતનું તાત છે જે સૌનું પેટ ભરે છે તો તેનું કેમ કોઈ વિચારતું નથી, કેમ તેના પર રાજકીય રોટલા શેકવામાં આવે છે અને તેને જ હેરાન કરવામાં આવે છે. પરંતુ હવે સમજવાની જરૂર ખેડૂતોએ છે. જ્યારે આપણે બીજા પર આધાર રાખીને નીકળતા હોઈએ છીએ ત્યારે આપણે પસ્તાવો જરૂરથી આવે છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ પર આશા રાખીએ છીએ તો હંમેશા તેનું પરિણામ નિરાશા આવતું હોય છે. અને ફરી એક વખત ભૂતકાળથી લઈને વર્તમાન પરિસ્થિતિ જોતા ખેડૂતોને મળ્યું કશું નથી, પણ ખેડૂતોએ ગુમાવ્યું ઘણું ખરું છે. કારણ કે અત્યારે પેટ્રોલ ડીઝલની અછત છે, તેની વચ્ચે 15 કલાક સુધી ખેડૂતો હેરાન થયા, ત્યાં પહોંચ્યા, પણ મળ્યું શું? કશું નહીં. ખાલી હાથે ફરી નીકળવું પડ્યું અને એ પ્રશ્નો યથાવત રહ્યા છે, તેમની માંગણી યથાવત રહી છે. સમસ્યા વધી છે, સમસ્યા ઓછી થવાનું નામ નથી લેવામાં આવી રહી. ત્યારે ખેડૂતનું જગતનું તાત ખેડૂત છે અત્યારે એ વિચારી રહ્યો છે કે હવે તે કરશે તો કરશે શું, કારણ કે ખેડૂત નેતાઓ છે તેમનો સાથ સહકાર આપવા માટે નીકળે છે પરંતુ તેને અધવચ્ચે મૂકીને જતા રહે છે અથવા પોતાનો લાભ તે મેળવવાના પ્રયત્નો કરતા હોય છે. આખી ઘટના બની પાલભાઈ આંબલિયાનું જે સ્ટેટમેન્ટ છે, તેમનો જે એક પ્રકારનો પક્ષ છે તેમણે મૂક્યો છે. સાથે જ ગઈકાલે આપણે પંકજ રાણસરિયા સાથે પણ વાત કરી હતી, તેમણે પણ તેમનો પક્ષ મૂક્યો હતો. આ બધાના પક્ષોને ધ્યાનમાં લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.